બનાસકાંઠા જિલ્લામાંથી બે જિલ્લા બનાવવામાં આવ્યા અને એક બનાસકાંઠા જિલ્લો અને બીજો રહ્યો વાવથરાજ. વાવથરાજ જિલ્લો નવો બન્યા છે, સતત ચર્ચા થતી હોય છે અને આપણે સૌ મીડિયાની અંદર જોઈએ છીએ, સોશિયલ મીડિયાની અંદર જોઈએ છીએ, ત્યારે ક્યાંક વિરોધ અને ક્યાંક સમર્થન જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય છે, ક્યાંક કટાશ થતો હોય છે અને ક્યાંક વિકાસ ઉપર કટાશ થતો હોય છે. ત્યારે અમે તમને પૂછીએ છીએ, અમે તમને કહીએ છીએ કે તમે એનું એનાલિસિસ કરો, તમે જાણો અને ક્યાં સારી અને ભલાઈ છે એના ઉપર વિચારો. પરંતુ ઘણી બધી વાતોની અંદર એકબીજાના વિરુદ્ધમાં, એકબીજાના કટાક્ષ ઉપર સતત લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે ક્યાંક ધીરે ધીરે હવે લોકો જાગૃત થતા હોય અને જે લોકો શિક્ષિત છે, જે લોકો લડે છે, જે લોકો ભણ્યા છે, એમને ખબર છે કે આ પરિસ્થિતિ શું છે ને બતાવવામાં શું આવી રહી છે. અત્યારે વિભીષણો નીકળ્યા છે અને એ લોકો અત્યારે જે કરી રહ્યા છે તે કોઈ વિચાર્યા વગર કરી રહ્યા છે. પ્રજાનું કોઈ વિચારતા નથી અને માત્ર ને માત્ર એમના રાજકીય સ્ટન્ટ, રાજકીય ફાયદાઓ અને એમના રોટલા શેકવા પાછળ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ કરતું હોય તો એ સદંતર ખોટું છે ને આવું ન થવું જોઈએ. લોકોનું હિત હોય ત્યાં તમે ઊભા રહો ને લોકોના હિતમાં વાત કરશો તો અમને ગમશે, લોકોને ગમશે. વાત કરવી છે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયા પછી વાવથરાજ નવો જિલ્લો બને છે, સતત વિરોધના વંટોળો ચાલુ થાય છે. ત્યારે થરાદના ધારાસભ્ય, બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શક્તિ પ્રદર્શન કરે છે અને ઠેઠ લાખણીથી લઈને થરાદ સુધી શક્તિ પ્રદર્શન ઢોલ વજાડીને લોકો સામૈયા કરે છે. અને આવું બધું શક્તિ પ્રદર્શન કરવાનું કારણ આ પણ અમને જાણ્યું ને એનાલિસિસ કર્યું ત્યારે ખબર પડી કે આ એક શક્તિ પ્રદર્શન હતું અને શક્તિ પ્રદર્શન એના માટે હતું કે જિલ્લો અમે બનાવરાવ્યો છે, જિલ્લાની અંદર આ બનાવવામાં અમારો ફાળો અને ભોગ હતો અને લોકો અમને આટલું સમર્થન આપી રહ્યા છે, એ શક્તિ પ્રદર્શન હતું. એના પછી સતત બંધના એલાન, વિરોધ પ્રદર્શન, આવેદનપત્ર નીકળ્યા અને અત્યારે આજે 11 વાગે ધાનેરાની અંદર એક રેલીનું આયોજન થઈ રહ્યું છે અને બાઇક રેલીનું આયોજન વાવથરાજ જિલ્લાને સમર્થન કરતું. 2 દિવસ અગાઉ કોઈ માતાજીના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે, યજ્ઞ કરવામાં આવે છે. લોકોને સદબુદ્ધિ મળે, જે લોકો લોકોને ગેરમાર્ગે દોરે છે એમને સદબુદ્ધિ મળે એના માટે કરીને માતાજીના મંદિરે યજ્ઞ થાય છે. અને આજે સિયાગામ, થાવર, માલોત્રા એવા અનેક ગામોની અંદરથી યુવાનો બાઇક રેલી યોજી અને પ્રાંત કચેરીએ ધાનેરાની અંદર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે અમારે રહેવું છે વાવથરાજ જિલ્લાની અંદર અને આ વાવથરાજ જિલ્લાની અંદર રહેવા માટે કોઈની પણ યુવાનો આગળ આવ્યા છે અને આ યુવાનોનું કહેવું એવું છે કે અમારું ભલું અહીંયાથી થઈ શકે તેમ છે, અમારું વિકાસનું કામ ત્યાંથી થઈ શકે તેમ છે અને વર્ષોથી અમે જે વિકાસની રાહ જોતા હતા અને અમારો વિકાસ નહોતો થતો, એ વિકાસ વાવથરાજ જિલ્લાની અંદરથી થશે અને વાવથરાજ જિલ્લો અમને નજીક પડે છે. હવે તમે ધાનેરા તાલુકાના હોય કદાચ 2-5 ગામડાની પરિસ્થિતિ, બાકી તમે એનું અંતર જુઓ કે ધાનેરાથી ડીસાના કેટલા કિલોમીટર અને ડીસાથી પાલનપુરના કેટલા કિલોમીટર અને ધાનેરાથી થરાદના કિલોમીટર, તો એ અંતર તમને સીધે સીધું દેખાઈ જશે અને મેપ દ્વારા જોશો ને તોય તમને દેખાઈ જશે. પરંતુ આ વિરોધ કરવાનું કારણ અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કારણ મને એવું લાગે છે કે મોંઘા ભાવની જમીનો હોય, ક્યાંક એકબીજાના મન ખાટા હોય, એકબીજાનો મન મેળાપ ના હોય ને ટોંટિયા ખેંચવાનું આ કામ થતું હોય એવું દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ કેટલા દિવસ ચાલશે એના વિશે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. આવું શું કામ? જેને દૂર પડે છે, જેની પરિસ્થિતિ એવી છે, આપણો વિકાસ થતો હોય, તાલુકાનો થતો હોય, ગામનો થતો હોય તો આપણે એની અંદર ઊભું રહેવું પડે. લોકોના હિતમાં આપણું હિત હોય આપણે વિચારવું જોઈએ. આ પરિસ્થિતિ ધાનેરાના યુવાનોને ખબર પડે, ગામડાઓને ખબર પડે કે આ લોકો આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે
આજે ધાનેરાની અંદર ઘણા બધા ગામોમાંથી યુવાનો સાથે મળીને બાઇક રેલીનું આયોજન કરશે. આ બાઇક રેલી પ્રાંત કચેરીએ જશે અને ત્યાં જઈને આ લોકો આવેદનપત્ર આપશે કે અમારે વાવથરા જિલ્લાની અંદર રહેવું છે. અને તમે જોજો ટૂંક સમયની અંદર દરેક તાલુકેથી સમર્થન મળશે અને ઘીના ઠામમાં ઘી પડી જવાનું છે. આ મારા શબ્દો તમે લખી રાખજો, કારણ કે આ સરકાર સારું કામ કરે અને આપણે સમર્થન આપવું જોઈએ. વાત સુઈગામની હોય, વાત જલોયાની હોય, વાવ માવસરીની હોય, વાવ મીઠાવી ચારણની વાત હોય કે છેવાડાના ગામડા તમે જોઈએ તો દિયોદરના ગામડા જોઈએ ને તમે અહીંયાથી જલોયા જોઈએ, અહીંયા માવસરી જોઈ લો અને અહીંયા ધાનેરાના ગામડા જોઈ લો તો બધાને અંતર ખૂબ ઘટ્યું છે, સારું થયું છે અને થરાદ બહુ સારું સેન્ટર છે. એટલે લોકોનું કામ થાય એમાં આપણો સૌની ભલાઈ હોય અને સારા કામ માટે આવકાર આપવો પડે. ગુજરાત સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ અને ગુજરાત સરકારના બનાસકાંઠામાંથી વાવથરા જિલ્લાના નિર્ણયને સમર્થન આપતી બાઇક રેલી ધાનેરા આજે નીકળી રહી છે. લોકો એને સમર્થન આપી રહ્યા છે અને ટૂંક સમયની અંદર ઘણા બધા તાલુકાઓમાંથી પણ સમર્થન મળશે. એ તમે નરી આંખે જોઈ શકશો. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.